અને કાલે આપણા બન મસ્કા જેવું લઈ આવ્યા હતા તો મેં કીધું લાવો અત્યારે સવારમાં આપણે આજ ખાઈએ. દેશી બર્ગર આપણા આવી ગયા છે, વડાપાઉં ને ભેગા મરચા. મેં કીધું લાવો આજે કંઈક, એમાં શું છે, દવા પીવાની હતી, દવા પીવા માટે કંઈક ખાવું પડે. હું તમને ક્યુટ મસ્ત ચપ્પલ બતાવું છે ને, મસ્ત. કોના ખબર? મમ્મીના. તો બસ જો આપણે લૂડો ચાલુ કરી નાખ્યો છે, પપ્પાનું મારું નામ લખી નાખ્યું છે, સ્ટાર્ટ ધ ગેમ. તો બસ ટક્કરનો મુકાબલો ચાલી રહ્યો છે પપ્પા અને દિવ્યા વચ્ચે. અહીંયા તો શું પૃથેશ, આ વખતે તને બીક લાગી કે ન લાગી? એને મારથી ન લાગી ને મને. આજે આપણે ચીકીભાઈ પૈસા નથી. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી. આજે કંઈક આપણે થપ્પીના વચ્ચેથી આપણે આ શર્ટ કાઢ્યો છે, નવો છે કે જૂનો કાંઈ ખબર નથી. અને શરદીમાં થોડું ઘણું સારું છે. અને કાલે આપણા બન મસ્કા જેવું લઈ આવ્યા હતા તો મેં કીધું લાવો અત્યારે સવારમાં આપણે આજ ખાઈએ મસ્ત મજાનું. તો બસ જો ચા મૂકી દીધી છે, હમણાં ચા થઈ જાય એટલે આને આપણે ખાઈને પછી પાછા ઓફિસ જવા માટે નીકળીએ. દિવ્યા રેડી થાય છે ત્યાં સુધીમાં મારી ચા ને હું નાસ્તો કરી લઉં, પછી અમે બંને જઈએ. અને રેન્ડરિંગ તો ખબર નહીં, હજી સુધી થયું નથી. ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ, એટલે ખબર નહીં જો કેટલા ટકા બેટરી છે. 1% બેટરી છે. હવે જોઈએ શું છે શું નહીં. રેન્ડરિંગ થઈ ગયું હશે તોય જો કે આપણે 1 વાગ્યાનો ટાઈમ રાખ્યો એટલે કંઈક ને કંઈક જુગાડ મારી લેશું. હજી રેન્ડરિંગ નથી થયું મેં જોયું ત્યાં સુધી. તો પછી જોઈએ, હવે ઓફિસ જઈએ પછી ખબર પડે. તો ચલો ફટાફટ આપણે ઓફિસ જઈએ ને પછી તમને મળીએ. તો બસ પૃથ્વેશ ને મૂકીને આપણે આવી ગયા દાદાને મળવા. દાદા નીચે જ મળી ગયા. શું દાદા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમને ઠંડી નથી લાગતી? આ ખાલી સ્વેટરમાં તમે નીચે આટા મારો, પછી શરદી થઈ જાય તો નો થાય ને? સારું, વાલો ઘડીક વાર દાદા ને મમ્મી પપ્પા વાતો કરી પછી આપણે ઘરે જાય. વાહ લ્યો, મમ્મી તો અહીંયા ગરમા ગરમ 4 પડ વાળા પરોઠા બનાવે છે. અને અહીંયા જો ફોરમ ને જયભાઈ નાસ્તો કરવા માટે બેઠા છે. તો જો મમ્મી આપણું બી છે ને 4 પડ વાળું ગરમા ગરમ પરોઠું બનાવી દીધું છે. પપ્પાએ તો નાસ્તો કરી લીધો. પપ્પાથી જો કોઈ બી વસ્તુ હોય ને આખી ન ખૂટે. અડધું તો એની પ્લેટમાં પડ્યું જોઈએ, બરાબર ને પપ્પા? જો અત્યારે બી તારક મહેતા જોઈ અમે. મમ્મી તારે શું નાસ્તો કરવાનો? પરોઠું જ ખાવાનું છે. કેમ ધીમું ધીમું બોલસ? અરે કફ ની તો વાત પૂછમાં. શું કુકડી? શું હે ડ્યુટી અત્યારે? 2 વાગે, બરાબર. તો હમણાં મોડ ને, પણ તો એ સુપ્રીમ કોર્ટ ઉઠાડ દેતું લાગે છે તને. નકર કોઈ દી જઈ ઉઠતો પપ્પા ડ્યુટી વગર? સુપ્રીમ કોર્ટ નું થોડુંક ડર લાગે છે. બરાબર ને? 2 મહિના વેલો યસ, અભી આરામ કે દિન ચલ રહે. તો બસ જો સવારે જે આપણે ઓફિસ પહોંચ્યા ને રેન્ડરિંગ ચાલુ કર્યું છે. જોઈએ હવે રેન્ડરિંગ થાય છે કે નહીં. અને બપોરના છે ને કેટલા વાગી ગયા જોઈ લો, હજી સુધી રેન્ડરિંગ થયું નથી. ખબર નહીં આ પતશે કે નહીં આજે. હું ટ્રાય તો કરીશ કે આજે પતી જાય તો તમને જોવા મળે વ્લોગ. બાકી તો 2 વ્લોગ ભેગા નાખીએ. હવે જોઈએ આગળ શું છે શું નહીં. જો બપોરના કેટલા વાગ્યા છે? અરાઉન્ડ 1:47 થઈ રહી છે. હજી રેન્ડરિંગ તો તમને બતાવ્યું હમણાં થોડીક વાર પહેલાં જ છે. અને અહીંયા દેશી બર્ગર આપણા આવી ગયા છે, વડાપાઉં ને ભેગા મરચાં. મેં કીધું લાવો આજે કંઈક, એમાં શું છે, દવા પીવાની હતી, દવા પીવા માટે કંઈક ખાવું પડે. તો આવી રહી દવા. સવારે 1 ગોળી લઈ લીધી હતી, અત્યારે 1 ગોળી લઈ આવ્યો હમણાં ખાઈને. અને ખબર નહીં VN વાળા કદાચ જોતા હોય તો VN એપ્લિકેશનમાં મને થોડાક દિવસે જ અને આ પ્રોબ્લેમ આવ્યા જ રાખે. પેઇડ વર્ઝન વાપરું છું તોય એમ, એવું નથી કે ફ્રી વર્ઝન વાપરતો હોય. પેઇડ વર્ઝનમાં બી આવી પ્રોબ્લેમ આવ્યા રાખે છે. તો હવે કમ્પ્લેન તો મેં કરી છે 2-3 વાર, પણ કંઈ રિઝોલ્યુશન મળતું નથી. પહેલાં મને એમ કીધું સ્ટોરેજનું નેનો, તો મેં એ બધું ચેક કરી લીધું, પણ કમ્પ્લેટ સ્ટોરેજ છે. 128 GBના મોબાઈલમાં 64 GB ખાલી. એનો મતલબ ઇનફ સ્ટોરેજ છે. અને મારો બ્લોગ કંઈ 64 GBનો તો ન હોય. મોટામાં મોટો મારો બ્લોગ કેટલા GBનો હતો? ગેસ કરો તમે લોકો, ગેસ કરી શકો છો. કમેન્ટ કરજો તમે મને કેટલા GBનો હશે અંદાજિત. હું તમને કહું ને, રેન્ડરિંગ થયા પછી કમ્પ્લેટ અરાઉન્ડ 15 એટલે 15 GB પ્લસ એક બ્લોગ હતો. કયો બ્લોગ હશે? મિનિટ પ્રમાણે ના જતા, મિનિટ ઉપરથી કાંઈ ન હોય. કઈ રીતે કયું યુઝેસ થયું છે ને એની ઉપર હોય ફાઇલમાં. તો બસ કંઈ નહીં. હવે આથી નાની એમથી અપડેટ. આપણી જોડે બીજો મોબાઈલ હતો એટલે એમાંથી આપણે શૂટ કરી રહ્યા છીએ. એટલે કંઈ બી ક્વોલિટીમાં ફેરફાર છે,
જરા મને કહેજો, તો આપણે કદાચ આ ક્વોલિટીમાં આપણે ઉતારવાનું ચાલુ કરશું. જોઈએ હવે શું છે શું નહીં, તો હવે આગળ ખબર પડશે આપણને. બાકી બસ હવે દેશી બર્ગરની મજા લઈ લઉં અને પછી પાછો થોડોક આરામ કરીને આપણે કામ ધંધે વળીએ. તો બસ અને જોઈએ, કદાચ આજે વ્લોગ જો આવશે તો આવશે, બાકી 2 વ્લોગ ભેગા જોવા મળશે એવી હું ટ્રાય કરું છું બનતી. પછી તો હવે ભગવાન જાણે, હું જાણું અને VN એપ્લિકેશનના ડેવલપર્સ જાણે. જો કદાચ આ બગ ફિક્સ કરી શકે તો બહુ જ સારું કહેવાય. બાકી જોઈએ ચલો આગળ શું છે એ તો નવી અપડેટ તમને દેતા જઈશું. જો ગઈકાલે આ વ્લોગ આવી ગયો હશે, મતલબ કે જે રેન્ડરિંગ થાય છે તો તમને એમાં ઘણી બધી મજાની વાતો છે એ ખબર પડશે. બાકી આગળ ખબર પડી જશે શું છે શું નહીં. તો બસ ચલો, નવા દિવસની શરૂઆત કરી દીધી છે, તો પછી વડાપાઉં ખાઈને જ કરીએ. ઓહો, કેટલા ટાઈમ પછી વડાપાઉં ખાતો હોઈશ મને યાદ નથી. તો ચલો ફટાફટ હું વડાપાઉં ખાઈ લઉં, પછી મળીએ પાછા. હું તમને ક્યુટ મસ્ત ચપ્પલ બતાવું છે ને, મસ્ત. કોના એ ખબર હે? મમ્મીના. મમ્મી છે ને ઘરમાં પહેરે છે. તમે લોકો કમેન્ટ કરજો તમને ગઈમાં કે નહીં, અને તમારે લેવા હોય ને તો મેં ક્યાંથી લીધા છે ને એ બી હું તમને કહીશ. બહુ મસ્ત છે, ક્વોલિટી બી મસ્ત છે. ગયા વર્ષે લીધા હતા, હજી જો એવા ને એવા જ છે. તો શું પપ્પા નીંદર થઈ ગઈ? ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ ને? તો હાલો હવે નવરા બેઠા બેઠા શું કરશું? આપણે ટીવી તો નથી જોવું, તો લૂડો રમી. હાલો દાદાનું આઈપેડ અમે લોકોએ લઈ લીધું છે. હાલો, આ દાદા નથી ને તો આઈપેડ મળે, બરાબર ને? બાકી દાદા હોય ને તો ભૂલી જવાનું. દાદાને ધીમેકથી પૂછીને, દાદા તમારે આઈપેડ જોઈ છે? તો હા, એનો વધારે પડતો ધીમા અવાજ આવે. તમારે વાપરવું છે? હા, હું પૂછે, કારણ કે દે જ નહીં આઈપેડ આપણને. દાદાનું હોય ને ત્યારે આપણે વાપરી હગી. જો આટલી ગેમ્સ દાદા અલગ રમે. આપણે લૂડો ચાલુ કરી રમવાનું. પપ્પા એના પેલા આપણે ચોકડી મીંડું રમી. હાલો તો. ના તમે હારી જાવ એટલે. ના મારે નથી રમે એવું. પપ્પા હારી જાય એ ચોકડી મીંડું માં એટલે. ના હવે આપણે ઈ જ રમી. હાલો ચાલો તમારી વારી. 2 મિનિટ તો રમો, મજા આવશે. ના રમો મજા આવશે. રમો, ભલે હારી જતા તો ભાઈ જીતતા શીખો. હારી જાવ એટલે નો રમવાનું એવું ન હોય. એમાં એવું હે પપ્પા એને નથી રમી શકતા એટલે. જો હવે આવડી ગયું. કર નાખો વચ્ચે. જો જીતતા તો જીતવા દીધા. અહીંયા કર્યું હોત તો તમે જીતી ન જાત. અરે પપ્પા તમને આમેથી જીતવા દીધા ને તોય તમને ન આવડું. હાલો હવે કરો પેલા. એવી રીતના રમાય. તમને સામેથી મેં જીતવા દીધું તું. રાખી દઈ પપ્પાના ખાનામાં. જો હજી પપ્પાને ન આવડું. આડી લાઈન કરવાની હતી, અહીંયા કર્યું હોત તો તમે જીતી જાત. પપ્પાને ન આવડે એટલે પપ્પા કે હાલો એ નથી રમવા. આપણે લૂડો ચાલુ કરી. તો બસ જો આપણે લૂડો ચાલુ કરી નાખ્યો છે. પપ્પાનું મારું નામ લખી નાખ્યું છે. સ્ટાર્ટ ધ ગેમ. રમેશ લખવાનું ભાઈ. તો તમારું નામ તો એમ જ હોય ને. આ સાઈડ તમારું આવ્યું, તમારો રેડ કલર. પણ તમારું નામ રમેશ એટલે હું થોડી ને કઈ રમેશ બોલું ખાલી. એમ ન હાલે. હાલો તમારી વારી ચાલુ કરો. એમ લખવા હાલે રમેશ ખાલી. તો કઈ રમેશ પપ્પા એમ લખવું પાછળ લખવું પડે. તમે હા આમ કરો હાલે. ના ખાલી તમારું નામ જ. હાલો જલ્દી. આમાં ઇંગ્લિશમાં ભાઈ નું આવે પપ્પા. હાલો પપ્પાને પેલા 5 પડ્યા, 3. તો હાલો અમે તો આવી રીતના ગેમ ચાલુ રહેશે. તમને લાસ્ટમાં બતાવી, બરાબર ને પપ્પા, કોણ જીતું? હું જીતવા જોઈ હાલો બતાવીએ તમને. તો બસ ટક્કરનો મુકાબલો ચાલી રહ્યો છે પપ્પા અને દિવ્યા વચ્ચે. બેયની 2 પાકી ગઈ છે. હવે જોઈએ આપણે. હવે 4. પપ્પા મારશો નહીં તો હું હલાવું. હાલો ને ભાઈ, હલાવી જ દઈએ. આજ હમણાં બોલતા હતા બોલો. નથી પડતા ને. 1 2 3 4 પપ્પા 4 પાડતા નહીં હો. 4 પાગળ આવ્યા. 2 યાર. હું જ જીતી જઈશ પપ્પા હવે. ચલો મારી અંદર વહી ગઈ. તમારી વારી. શું કે કોણ જીતશે તમે લોકો કમેન્ટ કરજો. અમે લાઈવ જ રમી તમારી સામે જ. બસ હવે 3 જ પાડવાના પપ્પા. 5 પડ્યા. જો ત્યાં હવે આ 3 પાડવામાં પપ્પા એક આટો આખો ફરી લે. બેયની 3 કુકડી પાકી ગઈ છે.
યસ 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 દિવ્યા સીતાપરા વિનર આપણને તાજ આવી ગયો છે. પપ્પા લૂઝર. તો શું પપ્પા શું કેવા માંગો છો તમે? કાંઈ નહીં મૂકતો. શું અનુભવો હો હારીને? ઈ તો આમ છોકરી હવે દીકરીને હારવાના છે. હમણાં જીતી ગયો હોત ને, લાસ્ટ ટાઈમ જીતી ગયા હતા ને તો આમ કરતા હતા એકદમ જીતી ગયો હું એમ. છોકરી હવે હારવાનું તો છે. તમારા મોઢા ઉપર દુઃખ દેખાઈ રહ્યું છે. એક્સેપ્ટ કરી લ્યો કે તમે દુઃખ અનુભવો હો એમ. એક્સેપ્ટ ન કરો ને. એક્સેપ્ટ ન કરવાનો હોય. દીકરી રાજી રહે ને. આમાં હારી ગયા હો તમે તો. દીકરી રાજી રહે ને એટલે હારવાનું છે. બરાબર હમણાં જીતી ગયા હોત ને તો એમ કે તમારા લોકોનું કામ નહીં આવી કઈ ગેમ માં. હવે ઊંધું બોલ્યા બોલ. આ તો આપણે લાઈવ કરી ને એટલે હો. આજ હું આવું બોય હાર્યો તાર કેમ ખુશી થઈ તમે? હા ના તો ગયા વખતે જીતવા દેવાય ને. પપ્પાએ 6 વાર મારી 7 વાર મારી કુકરી મારી, મેં ખાલી 2 વાર જ મારી હતી તો હું જીતી ગઈ. તો ચાલો હવે તમારા ધર્મપત્ની બોલાવે છે તમને શાક માર્કેટમાં એક આટો મારી આવો. મારે તો આજે આરામ હે એટલે હું બેઠી હોઉં. હવે અમારા પતિદેવનો ફોન આવે ત્યારે તેડવા જવાનું અમારે તો. ખરેખર ને હું કંટાળી ગયો છું. સવારનું રેન્ડરિંગમાં મૂક્યું છે, હજી રેન્ડરિંગ જ થાય છે. મેં દિવ્યાને પૂછ્યું, મેં કીધું ક્યાં બેસવા જવાનું છે, પણ મારી શરદીની હાલતને જોતા અમે એવો નિર્ણય કર્યો છે કે અમે લોકો નહીં જઈએ આજે બેસવા. એટલે જેના પણ ઘરે આવવાના હતા હવે થોડોક 1-2 દિવસ ડિલે થશે. એટલે હવે જોઈએ શું કરું. બાકી ઠંડીની વાત કરે તો ઘણી બધી છે, એટલી બધી નથી છે. 2-3 દિવસ પહેલાં હતી એટલી બધી નથી. તો બસ કંઈ ને હવે ફટાફટ અહીંયાનું કામ બામ બતાવીએ અને જોઈએ હવે આ વ્લોગ આજે આવે, કાલે આવે, પરમ દિવસે આવે, એના પછીના દિવસે આવે, ક્યારે આવે એ નથી ખબર. આઈ એમ ફ્રસ્ટ્રેટેડ રાઇટ નાવ. તો બસ ચલો ફટાફટ હમણાં ઘરે જઈએ, પછી પાછા મળીએ, તમને શું છે શું નહીં બતાવીએ. બસ જો જઈને ડબલ ડ્યુટી છે એટલે હું ને ફોરમ થઈને એના માટે પરોઠા બનાવી, આલુ પરોઠા. મેં વૈણા ફોરમે ચોડવી નાખ્યા એટલે અમારે બેયનું કામ પૂરું. બરાબર ને ફોરમ? હાલો હવે ફોરમ દેવા જશે ગરમા ગરમ. જો દાદા નીચે બધા ફ્રેન્ડ સાથે બેસીને આવી ગયા છે, ઉપર ટીવી ચાલુ કરી દીધું છે. કઈ ખોડિયાલ માતાજીનું પિક્ચર આવે છે. બરાબર ને દાદા? ખોડિયાલ માતાજીનું જ છે ને? હું કે બે એવા નીચે? આ તો ઠંડી નથી ને? હારું યાર નીચે ઠંડી નથી ને. આપણને ગુવારનું કામ સોંપવામાં આવ્યું છે. જો આપણે ગુવાર છે ને કરીએ છીએ. મારે ફોરમ માટે ગુવારનું શાક બનાવવાનું છે. ફોરમ જઈને ટિફિન દેવા ગઈ છે એટલે તો મેં કીધું તાર 5-10 મિનિટની વાર હોય ને વધારે ત્યાં તો પૃથેશને તેડી આવજો. બરાબર ને પપ્પા? તો મારે માથા પર ઉધી જાવું નહીં. હાલો કાજુ ખાવા. પપ્પા કઈક ખાઈએ. કાજુ? કાજુ આવા કાજુ? કાજુ બિસ્કિટ હે. બિસ્કિટ તમારે બોલવાનું. કાજુ આમરીઓ નથી દેખાતા તમે. બસ જો ગુવારનું શાક અહીંયા મમ્મીએ વઘાર નાખ્યું છે. એકી સાથે અમે 3 જણા રસોડામાં છીએ. હું ફરીથી જો મસાલો બનાવ્યો, ફરીથી તીખો બધું નાખીને, બીકોઝ જો એ બધું ના ખાય અલગથી બનાવ્યો. હું વણું છું ને જો ફોરમ ફરીથી તળે છે. તો હાલો બધા ગરમા ગરમ આલુ પરોઠા ખાવા. બસ ઘરેથી ડાયરેક્ટ અમે નીકળી ગયા કાકાની ખબર કાઢવા માટે. બરાબર ને? કાકાજી સસરાની ખબર કાઢવા. કાકાનો ફોન તો આવ્યો તો હવે એને સારું થઈ ગયું. યસ ચલો તો જોઈએ પેલા તો ઘરે છે કે નહીં, બીકોઝ આપણે કઈ પૂછીને આવ્યા જો નથી. એને સારું થઈ ગયું હશે ને હમણાં ચીકી તારું વેલકમ તો એને કરશે. કહી દઈશ મારી ખબર કાઢી લ્યો. નહીંતર આપણે એની કાઢી. તો પેલા ચીકીને પૂછું, ચીકી અવાજ જ સાંભળી જાય કાકા. વેલકમ કરવા માટે રેડી? બાર નથી લાગતું, અવાજ નથી આવ્યો. કેમ છે કાકા? હવે તમને તમારી ખબર કાઢવા આવ્યા તમે? ખબર કાઢવા સારું થઈ ગયું? હવે હારું હું તો જે દિવસે બીમાર હતા ત્યારે જ કાઢી ગઈ હતી. કરવાની રાહ તો જોઈ. તમે મારી ખબર કાઢો. એમ નહીં, હું તો એ દિવસે જ કાઢી ગઈ હતી એમ. કાકી બચારા. એટલે હુઈ ગયા તા એમ. તો અરે તને કીધું તું ને મેં. ચીકી હુઈ ગઈ લાગે. નહીં તો તારું મસ્ત વેલકમ થાત પૃથેશ. ચીકી મહારાજ બહાર આવી ગયા હે. પેલા આવીને ડાયરેક્ટ છે ને પૃથેશના મોજાથી લઈને ટોપી સુધી બધું સૂંઘી લીધું. કારણ કે જો હમણાં એની નવી જગ્યા અહીંયા હે, પૃથેશ બેઠો ને અહીંયા. બચારાને તો શું પૃથેશ આ વખતે તને બીક લાગી કે ન લાગી? એનેય મારથી નો લાગી ને મને અંત. હા, આજે આપણે ચીકીભાઈ ભૈસા નથી એટલે સારું હે. હવે ફ્રેન્ડશિપ થઈ ગઈ. બરાબર ને કાકા? હમણાં રડતું એની હતું યાર બચારું. ફ્રેન્ડશિપની વાત જ ન કરતા. એ કોઈનો friend છે જ નહીં યાર. કાકા એ કાકાનું એકનું માને. બરાબર ને? અય ચીકુડું બોલાવ્યો બોલાવ્યો. આમ જીજુ હારે વાતું તો કર મસ્ત ભસીને. નથી કરવી તો તું શાંતિથી આરામ કર. પૃથેશ કે જે સિચ્યુએશનમાં હોય ને એ સિચ્યુએશનમાં રહેજે. બરાબર ને? આરામ જેવું. મારે બહુ ખતરનાક પ્રાણી હે આ ભાઈ. બોલાવવાનું નહીં, નતો તો બટકું ભરી જ લે નહીં. સ્વેટર પહેરાવો, સ્વેટર કાકી એના. લાવો. હા. હાલો ભાઈ ધાબળો ઓઢી લ્યો ભાઈ, ઠંડી લાગતી હોય તો. ઘરે પહોંચી ગયા છે અને વ્લોગ અપલોડ થઈ ગયો છે ફાઇનલી.
તમે જોઈ લીધું હોય કે ના જોઈ લીધું હોય, ના જોઈ લીધું હોય જોઈ લેજો. મસ્ત મજાનો એમાં દિવ્યાએ મારી જોડે પ્રેન્ક કર્યો છે. ખતરનાક હતો એમ કે વાહ, આવી ભૂલ દિવ્યાથી થાય એમ વિશ્વાસ નહોતો આવતો. તો બસ કંઈ નહીં, હવે હું દિવ્યા ઘરે આવી ગયા છે. હવે આ વ્લોગ અત્યારે રેન્ડરિંગમાં મૂકી દઉં અને હોપ સો કે VN વાળા જરાક મારો આ વ્લોગ જોવે. હું બનશે તો એ લોકોને નીચે મેન્શનમાં ટેગ કરી દઈશ કે શું છે શું નહીં. બાકી ઠંડી વધારે થઈ ગઈ, દિવ્યા આમ પેલા દુબઈના શેખની જેમ એવું હે તારું બોલતી એટલે નથી મને થોડીક ઠંડી લાગી ગઈ છે. બસ ઠંડીનું પ્રમાણ થોડું સોરી. બાકી કોણ કોણ પુષ્પા જોયા એવા મસ્ત કમેન્ટ કરો, અમે જાશું એટલે અમે બે રિવ્યુ આપશું. હા અમે જવાના. ક્યારે જવાનું આપણે? સેટરડે નાઈટ. સેટરડે નાઇટ. તો બસ ચલો, ના ટિકિટ બુક કરે ટિકિટ બુક કરી લેજો. ટિકિટ અને અમે જે મળતી શોમાં નથી જવાના છે ને એમાં હવે ખાલી 2 ટિકિટ બાકી છે, તો કોઈને આવવું હોય તો કહેજો. એટલે ફૂલ થઈ ગયું. એટલા વાગ્યાનો શો ફૂલ થઈ ગયો. 1:30 વાગ્યાનો સો કોઈને 1:30 વાગે આવવું હોય તો કહેજો. 2 ટિકિટ એટલે હજી સુધી જ બાકી છે. એટલે સવારે 6:30 નો તો થઈ ફૂલ જાય. થાય, સમજ્યા કે રાત્રે 1:30 વાગ્યાનો બી શો ફૂલ થઈ ગયો. યસ. તો બસ કઈ નહીં, ચલો મળીએ કાલેના વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. Good હોપ night, સો કે જય આ શ્રી કૃષ્ણ, મસ્ત bye વ્લોગ bye. થઈ જાય હવે રેન્ડરિંગ. બરાબર ને દિવ્યા? યસ. આજના જેવું કઈ ના થાય. લાઈક શેર કમેન્ટ ભૂલતા નહીં. બાય બાય. અને અહીંયા સુધી જોઈ લીધું સબસ્ક્રાઈબર કરી દેજો, ના કર્યું હોય તો. તો ચલો ટાટા, જય શ્રી કૃષ્ણ.